નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓના ગરબા મહોત્સવનું આયોજન પ્રમુખ દીપક ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આપણા સંદેશ શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ગરબાની રમઝટ બોલાવી અને માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી. ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રીજી એમ વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા, અમિત દયારામ શારદા મંદિર, એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સહિતની શાળાઓના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ હાલ ચાલી રહેલી નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન પ્રમુખ દીપક ભોઈવાલા તેમજ હિરલબેન ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડમિનિસ્ટ્રેટર કૌશિક પંચાલ, આચાર્ય જયશ્રી ગજ્જર, આશાબેન કાપડિયા, રીતેશભાઈ પટેલ સહિત શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ ગરબા અને ટીમલીના તાલે ભારે રમઝટ બોલાવી હતી. નમસ્કાર. ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી જીએમવી અંબિકા પ્રાથમિક શાળા, શ્રી એમએચ દયારામ પ્રાથમિક શાળા તેમજ શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ નવરાત્રિ પર્વની ઉજવણી રાખેલ છે, જેમાં શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ તેમજ તેઓના ધર્મપત્ની શ્રીમતી હિરલબેન ભોઈવાલા આજરોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં શ્રી એમએચ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગજ્જર તેમજ શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રી રીતેશભાઈ પટેલ સાહેબ તેમજ શાળાઓના એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી કૌશિકભાઈ પંચાલ સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં મા અધ્યશક્તિની આરતી કરીને સૌ બાળકોને ગરબેના તાલે રમાડ્યા છે.